નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ઇકોનોમિક્સ ધોરણ 12 કોમર્સમાં આપણે આજે બેન્કિંગ અને નાણાકીય નીતિ પાઠ 4 માં જે રિઝર્વ બેંક વિશેની આપણે વાત કરીશું. બરાબર, અગાઉ આપણે વેપારી બેંકો વિશે વાત કરેલી અને અહીંયા આપણને એક ચાર્ટ આપણે છે એના ઉપર નજર કરવાની છે. બરાબર, ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ, વેપારી બેંકો છે એ કયા પ્રકારની જોવામાં આવે છે. બરાબર, તમને એક ગુણમાં આવો પ્રશ્ન પૂછી શકે કે ભારતની વેપારી બેંકોના પ્રકાર જણાવો. બરાબર, તો અહીંયા આપણને વેપારી બેંકોના પ્રકાર જણાવ્યા છે. વેપારી બેંકોના 4 પ્રકાર છે. એની પહેલા આપણે વાત કરશું કે ભારતની શિડ્યુલ બેંકો. બરાબર, તો ભારતની શિડ્યુલ બેંકમાં કોનો સમાવેશ થાય છે? તો કે સહકારી બેંકો અને વેપારી બેંકોનો સમાવેશ થાય છે. બરાબર, સહકારી બેંકો તો કે આપણે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે, મોરબી કોઓપરેટિવ બેંક છે. બરાબર, સહકારી બેંકો કોને કહેવાય? તો કે લોકોના સહકારથી, એટલે કે જે લોકો ભેગા થયા હોય, પોતાની મૂડી કાઢી હોય અને એમાંથી જે બેન્કિંગ ટાઈપનો ધંધો, સહકારી મંડળીમાં આપણે જોયું કે નફાનો હેતુ નથી હોતો, પણ સભ્યોને સેવા મળે, જે ગ્રાહકો છે એને સસ્તા ભાવે અનાજ મળે. સેમ વસ્તુ તો કે બેન્કિંગ સિસ્ટમમાં છે કે ખાસ કરીને ખેડૂતોને સસ્તા વ્યાજ દરે પૈસા મળે એટલા માટે કામ કરતી હોય છે અને સહકારી બેંકો કહેવાય છે. ખાસ કરીને આપણે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે એ ખેડૂતોને 4% વ્યાજે, એટલે કે જે એકદમ નોર્મલી કહેવાય છે 4% વ્યાજે તો કે લોન આપે છે. શેના માટે? ખેતી માટે. આવી સહકારી બેંકો જોવા મળે છે. અને બીજો એક પ્રકાર છે વેપારી બેંકો. બરાબર, હવે તમને પ્રશ્ન પૂછે કે વેપારી બેંકોના પ્રકાર જણાવો. આ 4 પ્રકાર છે: જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો, વિદેશી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો. બરાબર, જાહેર ક્ષેત્રની બેંકો આપણે SBI છે, યુનિયન બેંક છે, બેંક ઓફ બરોડા છે, દેના બેંક છે. તો આ બધી શું છે? જાહેર ક્ષેત્રની બેંકો છે. પછી ખાનગી ક્ષેત્રની બેંકો. બરાબર, યસ બેંક છે તો એ શું છે? ખાનગી ક્ષેત્રની બેંક કહી શકાય છે. બરાબર, એવી જ રીતે મહિન્દ્રા બેંક છે તો ખાનગી ક્ષેત્રની છે. વિદેશી બેંકો HDFC છે, HSBC છે, તો એ વિદેશી બેંકો છે. પ્રાદેશિક ગ્રામીણ બેંકો. બરાબર, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, હવે નામ સાંભળ્યું હતું, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે. પછી SBI ગ્રામીણ બેંક છે. બરાબર, કે જે ગામડાના લેવલે, જ્યાં વસ્તી 2-5 હજારની વસ્તી હોય, નાનું સ્થળ હોય, એવી જગ્યાએ બેંકો ચલાવે છે, જે મોટી બેંકોની પેટા બ્રાન્ચ કહેવાય છે. બરાબર, ત્યાર પછી તો કે હવે આપણે મધ્યસ્થ બેંકની વાત કરવાની છે. બરાબર, RP કેન્ટના જણાવ્યા અનુસાર, કોના જણાવ્યા અનુસાર? RP કેન્ટના જણાવ્યા અનુસાર એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપેલી હોય તો એને સર્વોચ્ચ બેંક કહેવાય છે, મધ્યસ્થ બેંક કહેવાય છે. જે બેંકોની બેંક છે, મધ્યસ્થ બેંક છે એ શું છે? બેંકોની બેંક, એટલે કે સૌથી ઉપરની બેંક. બરાબર, સૌથી ઉપરના હોદ્દા ઉપર આવેલી બેંક છે. સર્વોચ્ચ બેંકનું અથવા તો મધ્યસ્થ બેંકનું કામ શું છે? તો કે વિસ્તરણ અને સંકોચન. શેનું? તો કે નાણાંનું. મધ્યસ્થ બેંક નાણાંનું વિસ્તરણ કરે છે અને સંકોચન કરે છે. બરાબર, અગાઉ આપણે જોયું કે ભાઈ બેંક છે, વિસ્તરણ એટલે તો કે બેંક અલગ અલગ પેપર મની બહાર પાડે છે. પેપર મની એટલે 500ની નોટ છે, 2000ની નોટ છે. બરાબર, 50 રૂપિયાની નોટ છે, 100 રૂપિયાની નોટ છે. તો આવું 2 રૂપિયાથી માંડીને 2000 સુધીની નોટ તો કે મધ્યસ્થ બેંક બહાર પાડે છે. આપણી મધ્યસ્થ બેંકનું નામ છે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર, તો એને વિસ્તરણ કહેવાય છે. બરાબર, પણ ઘણીવાર તો કે બેંક છે એ નાણાંનું સંકોચન કરે. એટલે કે RBI, રિઝર્વ બેંક છે એ નાણાંનું સંકોચન કરે, એટલે જૂની નોટો પાછી ખેંચી લે તો એને નાણાંનું સંકોચન કહેવાય છે. બરાબર, 1968માં
જે 10,000ની પેપર મની 10,000ની નોટ આવતી એ રિઝર્વ બેંકે પાછી ખેંચી લીધેલી, 5,000ની નોટ આવતી પાછી ખેંચી લીધેલી, એની જગ્યાએ 500 અને 1,000ની નોટ બહાર પાડી હતી. મોટા મોટી નોટ તો કે 1,000ની નોટ. આ જ વસ્તુ 2015-16માં બની. બરાબર, નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે હવેથી 500, 1,000ની નોટ નહીં ચાલે, તમારી પાસે હોય તો બેંકોમાં જમા કરાવી દો. એના માટે માર્ચ સુધીનો સમય આપેલો. બરાબર, અને 500, 1,000ની જૂની નોટો બંધ થઈ ગઈ, એની જગ્યાએ 500 અને 2,000ની નોટો અમલમાં આવી. અત્યારે 1,000ની નોટો અમલમાં છે જ નહીં. બરાબર, તો આને સંકોચન કહેવાય છે. રિઝર્વ બેંક જો નોટો પાછી ખેંચી લે તો એને સંકોચન કહેવાય છે, અને રિઝર્વ બેંક નવી નોટો બહાર પાડે તો એને નાણાંનું વિસ્તરણ કહેવાય છે. બરાબર, પણ રિઝર્વ બેંક વિસ્તરણ વધુ કરતી હોય છે. સંકોચનમાં આપણે મેં કીધું એમ બે જ કિસ્સા બન્યા છે. 1968માં 10,000, 5,000ની નોટ પાછી ખેંચી લીધેલી, અને 2016માં તો કે 500 અને 1,000ની નોટ પાછી ખેંચી લીધેલી. બરાબર, એટલે એનો અધિકાર છે, મધ્યસ્થ બેંકનો અધિકાર છે કે નાણાંનું વિસ્તરણ કરી શકે છે અને સંકોચન પણ કરી શકે છે. આપણી આરબીઆઈ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની મધ્યસ્થ બેંક છે, એની સ્થાપના 1934ના કાયદા મુજબ, 1934નો જે કાયદો હતો એ પ્રમાણે તો કે 1 એપ્રિલ 1935માં એની સ્થાપના થઈ છે. યાદ રાખજો, આમાં ગોટાળો ન થઈ જાય. 1934ના કાયદા મુજબ 1 એપ્રિલ 1935માં એની એક ખાનગી બેંક તરીકે સ્થાપના થયેલી. બરાબર, અમુક વેપારીઓએ સ્થાપના કરેલી, અને 5 કરોડની સ્ટાર્ટમાં એની મૂડી હતી 5 કરોડની, 5 કરોડની મૂડીથી સ્થાપના કરેલી. બરાબર, પણ આઝાદી મળ્યા પછી અને જે આપણું નવું બંધારણ અમલમાં આવ્યું 1950માં, એ પહેલા 1 વર્ષ પહેલા એટલે કે 1 જાન્યુઆરી 1949માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે કે એ બેંક છે એ સરકારે ખરીદી લીધી, અને એ બેંક હવે પ્રાઇવેટ બેંક ન રહી, વેપારીઓની બેંક ન રહી, પણ શું બની ગઈ તો કે મધ્યસ્થ બેંક બની ગઈ, જેને વિસ્તરણ ને સંકોચનની જવાબદારી સોંપવામાં આવેલી. બરાબર, હવે આપણે એ જોઈશું કે આરબીઆઈના કાર્યો શું છે. બરાબર, તો આપણે પેલા આરબીઆઈના નાણાકીય કાર્યોની જવાબદારી શું છે. બરાબર, આરબીઆઈના નાણાકીય કાર્યની જવાબદારી. બરાબર, જવાબદારી કહી શકાય, કાર્ય કહી શકાય. તમને પરીક્ષામાં પૂછે કે આરબીઆઈની નાણાકીય જવાબદારી શું, તો આ 5 ટોપિક ઉપર ચર્ચા કરવાની. બરાબર, તમને એમ કે આરબીઆઈના કાર્યો શું, નાણાકીય કાર્યો શું, તો આ 5 ટોપિકની ચર્ચા કરવાની છે. બંને રીતે પ્રશ્ન પૂછી શકે છે. બરાબર, હવે આપણે આરબીઆઈના નાણાકીય કાર્યો અથવા આરબીઆઈની નાણાકીય જવાબદારીની વાત કરશું. એનું કામ શું છે અથવા એની જવાબદારીમાં શું આવે, એની જવાબદારીમાં કયા કયા કાર્ય કરવાના આવે છે એની વાત કરશું. પેલું છે ચલણ બહાર પાડવું. શું કરવું તો કે ચલણ બહાર પાડવું. આરબીઆઈ છે રૂપિયા 2 થી માંડીને 2,000 સુધીની પેપર મની એટલે કે કાગળની નોટ બહાર પાડે છે. અને આ પેપર મનીની વેલ્યુ ક્યાં સુધી છે, જ્યાં સુધી આરબીઆઈ એને સ્વીકારે. આરબીઆઈ એમ કહી દે કે હવે નહીં સ્વીકારવામાં આવે તો એની કોઈ વેલ્યુ નથી, કાગળ જ છે. આપણે 2016માં જોયું જ છે, ગંગા નદીમાં કોથળા લોકોએ પૈસા પધરાવી દીધા. બરાબર, એટલે પેપર મનીની વેલ્યુ ક્યાં સુધી છે, જ્યાં સુધી આરબીઆઈ નો ગવર્નર એની સાઇન છે એની સ્વીકારે ત્યાં સુધી. બરાબર, એ હાથ ઊંચા કરી દે તો એની કોઈ વેલ્યુ નથી. એટલે 2 રૂપિયાથી 2,000 સુધીની નોટ, ચલણી નોટ આરબીઆઈ બહાર પાડે છે. बराबर, તમે નોટ વાંચો તો એમાં લખ્યું જ હોય કે मैं धारक को 2,000 रुपये देने का वचन देता हूँ. टूंकમાં એ એકાઉન્ટની ભાષામાં કઈ તો એક વચન ચિઠ્ઠી છે. શું છે? પ્રોમિસરી નોટ, વચન ચિઠ્ઠી છે. ઇંગ્લિશમાં પણ લખેલું હોય આઈ પ્રોમિસ ટુ પે 2,000 રૂપીસ ટુ ધ ઓનર. નીચે ગવર્નર હોય એની સાઇન હોય, અને તમારા હાથમાં જો અલગ અલગ પ્રકારની નોટ આવશે અલગ અલગ સમયની, તો એમાં ગવર્નર પણ અલગ અલગ સમયના હશે, એની સાઇન હશે. બરાબર, તો
2 થી માંડીને 2000 સુધીની નોટ બહાર પાડે છે. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1 રૂપિયાની નોટ છે એ આરબીઆઈ બહાર પાડતું નથી. બરાબર? 1 રૂપિયાની નોટ છે એ આપણું નાણાં મંત્રાલય છે. બરાબર? એ બહાર પાડે છે. નાણાં મંત્રાલય 1 રૂપિયાની નોટ બનાવે છે પણ એનું વિતરણ કરતું નથી. 1 રૂપિયાની નોટનું વિતરણ આરબીઆઈ જ કરે છે. આરબીઆઈ જેને અલગ અલગ બેંકોમાં મોકલાવી આપે છે. તો 1 રૂપિયાની નોટનું યાદ રાખજો, નાણાં મંત્રાલય 1 રૂપિયાની નોટ છાપે છે, બનાવે છે. અને 1 રૂપિયાની નોટમાં ઘણીવાર ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પણ પૂછાય છે. બરાબર? કે 2 રૂપિયાની નોટમાં કોની સાઈન હોય, 5 રૂપિયાની નોટમાં કોની સાઈન હોય, 50 રૂપિયાની નોટમાં કોની સાઈન હોય? તો ગવર્નર, આરબીઆઈના ગવર્નરની સાઈન હોય. પણ 1 રૂપિયાની નોટમાં તો કે નાણાં મંત્રીની સાઈન આવે છે. 1 રૂપિયાની નોટમાં કોની સાઈન હોય? તો કે નાણાં મંત્રીની. પણ નાણાં મંત્રાલય નોટ છાપે છે, એ નોટ માણસો સુધી પહોંચાડવાનું કામ તો કે આરબીઆઈ કરે છે. આરબીઆઈ વેપારી બેંકોને નોટ આપે છે અને વેપારી બેંકો ગ્રાહકો સુધી, માણસો સુધી પહોંચાડે છે. એટલે યાદ રાખજો, પરીક્ષામાં પૂછે કે 1 રૂપિયાની નોટ કોણ છાપે છે? તો કે નાણાં મંત્રાલય. પછી એમ કે 1 રૂપિયાની નોટનું વિતરણ કોણ કરે છે? તો કે આરબીઆઈ. એ રીતનો જવાબ દેવાનો છે. બરાબર? બીજું છે સરકારની બેંક તરીકેનું કાર્ય. આરબીઆઈ છે એ સરકારની બેંક છે. બરાબર? સરકારને વિદેશથી કાંઈ વસ્તુ મંગાવવાની છે, સરકારની કંપનીઓએ વિદેશથી કાંઈ વસ્તુ મંગાવવાની છે, શાખ ઉપર મંગાવવાની હોય, ઉધાર મંગાવવાની હોય, તો આરબીઆઈ થી સરકારની બેંક તરીકેનું કાર્ય કરે છે, સરકારની જવાબદારી ઉપાડે છે. ત્રીજું છે બેંકોની બેંક, અંતિમ સહાયકનું કાર્ય કરે છે. આરબીઆઈ છે એ બેંકોની બેંક છે. જો તમે શેડ્યુલ બેંકમાં, કોઈ પણ બેંક છે એ શેડ્યુલ બેંકમાં આવે છે અને આરબીઆઈના નિયમ મુજબ, ધારાધોરણો મુજબ જો વહીવટ કરતી હોય તો એ બેંકને જો ખોટ જાય કે એનો મેનેજર કાંઈ ગોટાળા કરે તો એની જવાબદારી તો કે આરબીઆઈની આવે છે. બરાબર? આરબીઆઈ છે એ લોકોને અન્યાય થવા દેતી નથી. આપણે જાણીએ છીએ એસબીઆઈ બેંકમાંથી તો કે 9000 કરોડ રૂપિયા છે એ જે આપણે અમુક લોકો છે એને ઉપાડ્યા. બરાબર? પણ પાછા ભર્યા નહીં. તો ગ્રાહકોના પૈસા છે એ ડૂબતા નથી. બરાબર? વિજય માલ્યાએ 9000 કરોડ લઈને ઇંગ્લેન્ડ ભાગી ગયો, પણ ગ્રાહકોને નુકસાન નહીં થાય એમ આરબીઆઈએ કીધેલું. એસબીઆઈના ગ્રાહકોને જરાય ગભરાવાની જરૂર નથી. પછી આપણને ખબર છે કે યસ બેંકમાં હમણાં નાણાકીય કટોકટી સર્જાણી હતી. યસ બેંકના કેટલા બધા ગ્રાહકોને જે પૈસા ઉપાડવા ગયા પણ પૈસા મળ્યા નહીં. પછીથી આરબીઆઈએ એવું નિવેદન આપ્યું કે યસ બેંકના ગ્રાહકોને મૂંઝાવાની જરૂર નથી. બરાબર? પછી તો કે એસબીઆઈએ યસ બેંક ખરીદવાની જવાબદારી લીધી. લગભગ 62,000 કરોડ છે એ એસબીઆઈ ચૂકવશે એવી વાત થઈ. જો એસબીઆઈ ખરીદે નહીં તો એના પૈસા કોણ ચૂકવત? તો કે આરબીઆઈ ચૂકવત. પણ જો એ શેડ્યુલ બેંકમાં ન આવતી હોય તો એવી બેંકનો વિશ્વાસ ન કરવો જોઈએ. એવી બેંકમાં તમારા પૈસા ડૂબી શકે. પણ જો આરબીઆઈ હેઠળ આવતી હોય, શેડ્યુલ બેંક હોય, તો એમાં તમારા પૈસા ડૂબતા નથી. એટલે આરબીઆઈ શું કરે છે? તો કે અંતિમ સહાયકનું કામ કરે, બેંકોની બેંક તરીકે કાર્ય કરે છે. ચોથું છે શાખ નિયમનની કામગીરી કરે છે. બરાબર? આરબીઆઈ નીચે જે વેપારી બેંકો આવે છે એ ગ્રાહક પાસેથી કેટલો વ્યાજનો દર લેશે તો આ વ્યાજનો દર નક્કી થાય છે. રેપો રેટ ને રિવર્સ રેપો રેટ છે એ નક્કી થતો હોય છે. અને આ નક્કી કરવાનું કામ તો કે આરબીઆઈનું છે. બરાબર? આરબીઆઈ નક્કી કરે હોમ લોન ઉપર કેટલો દર રાખવો, એજ્યુકેશન લોન ઉપર કેટલો દર રાખવો. બરાબર? કે પછી કાર લોન કે બાઇક લોન ઉપર કેટલો દર હશે. એનાથી વધારે વ્યાજ છે એ બેંક ગ્રાહક પાસેથી ઉઘરાવી શકતી નથી. એટલે શાખ નિયમનનું કામ કરે છે. કોઈ ગ્રાહક છે બેંકમાં પૈસા મૂકી જાય છે તો એને ઓછામાં ઓછું કેટલું વ્યાજ મળવું જોઈએ તો એ આરબીઆઈ નક્કી કરે છે. બરાબર? ત્યાર પછી પાંચમું છે વિદેશી હુંડિયામણની જાળવણી. આરબીઆઈ છે
એ વિદેશી હુંડિયામણની જાળવણી કરે છે. પેલા તો વિદેશી હુંડિયામણ કોને કહેવાય? તો કે જે વિદેશી ચલણી નોટ છે, ડોલર છે, પાઉન્ડ છે, યુરો ડોલર છે, તો એ બધું વિદેશી હુંડિયામણ કહેવાય છે. અને વિદેશી હુંડિયામણ રૂપિયા સામે વધઘટ થતું રહે છે. બરાબર. હવે સપોઝ વિચારો કે આપણા વેપારીઓ છે એ વિદેશથી વસ્તુ લીધી હોય, શાક ઉપર લીધી હોય ત્યારે ડોલર સામે રૂપિયા ઓછા દેવા પડતા હોય, પણ જ્યારે 2-3 મહિના પછી તો કે ડોલર સામે રૂપિયા વધુ દેવા પડતા હોય. તો આરબીઆઈ એક નીતિ નક્કી કરી છે કે તમે જ્યારે વેપાર કર્યો, જ્યારે તમે ઉધારમાં વસ્તુ ખરીદી ત્યારે શું ભાવ હતો એટલા જ તમારે ચૂકવવા પડે છે. ટૂંકમાં વેપારીને જે મોટી ખોટ જાતી હોય ખોટ જાય નહીં, વેપારીને હૈયાધારણ રહે કે ભાઈ મારે આટલા જ ચૂકવવાના થશે, એને એટલી જ વ્યવસ્થા કરવાની રહે. એટલે કે હુંડિયામણની જાળવણી કરે છે. દેશમાં હુંડિયામણ છે એ ઘટવા પણ નથી દેતા અને વધી જાય તો એ પ્રમાણે નિયમન કરે છે. વિદેશી હુંડિયામણ વેચી પણ નાખે છે. બરાબર. એટલે હુંડિયામણને જાળવવાની કામગીરી કરે છે. એટલે આ આરબીઆઈના કાર્યો, નાણાકીય કાર્યો છે અને આરબીઆઈની જવાબદારીમાં પણ આવે. આ 5 કાર્યો તો આરબીઆઈને એક મધ્યસ્થ બેંક તરીકે કરવા પડે છે. બરાબર. આપણે હોમવર્કમાં HW પણ એ જ કામ કરવાનું છે. બરાબર. શું? તો કે મધ્યસ્થ બેંકની વ્યાખ્યા અને તેના નાણાકીય કાર્યો ચર્ચો. બરાબર. શું કીધું છે આપણે? મધ્યસ્થ બેંકની વ્યાખ્યા આપી, તેના નાણાકીય કાર્યોની ચર્ચા કરવાની છે. અને નાણાકીય કાર્યોમાં 5 કાર્યો આવશે, જેની વિસ્તૃત ચર્ચા કરવાની થશે. નમસ્કાર.